આ તરફ અમદાવાદ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના કાર્યાલયે ઉજવણી કરવામાં આવી રહી છે। સાથી ઉમેદવારો તેમજ કાર્યકરોએ મોઢું મીઠું કરીને પક્ષની પસંદગીને વધાવી છે। દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈની TV9 સાથે ખાસ વાતચીત સામે આવી, જેમાં ભાજપ અમદાવાદમાં 160 કરતા વધારે બેઠકો જીતશે તેવો દાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો। કોર્પોરેટર તરીકે પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવીશું। ભાજપ સરકારના વિકાસના કામો પર અમદાવાદમાં મત મળશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે। તેઓએ કહ્યું છે કે અમારા વોર્ડમાં ટ્રાફિક અને પીજી અંગે વધારે કામ કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અમદાવાદ મહાનગરપાલિકામાં જે ઉમેદવારો છે જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી છે। દેવાંગભાઈ દાણી કે જેઓ વસ્ત્રાપુર વોર્ડથી ફરી એકવાર એમને પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા। દેવાંગભાઈ સાથે વાતચીત કરીએ। દેવાંગભાઈ, ફરી એકવાર પસંદગી કરવામાં આવી છે, અગાઉ 2 ટર્મ રહી ચૂક્યા છો આપ। આમ તો 3 ટર્મની પેલો નિયમ ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યો હતો અને સિનિયર કેટલાકની વાત હતી, પણ આપની પસંદગી થઈ ગઈ છે। એ માટે હું પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું। દેશના ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહનો ત્રીજી વાર મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તે માટે પાર્લામેન્ટરી બોર્ડનો આભાર માનું છું। તદુપરાંત અમારા વોર્ડમાં આ એક આનંદ અને ખુશીની ક્ષણ પણ છે। અનેક કાર્યકર્તાઓ અત્યારે કાર્યાલય પર આવી ચૂક્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન બોડકદેવનો વિકાસ કઈ રીતે હજી વધારે સારો થાય એ માટે અમારી ટીમ ધરમસિંહભાઈ દેસાઈ, ભાવનાબેન પટેલ, પારુલબેન મકવાણા એક જોડે રહી સંયુક્ત પ્રયાસ કરીશું। બોડકદેવ આગળ વધે એ માટેનો અમારો પ્રયત્ન રહેશે। દેવભાઈ, આ શહેરની મતલબ તમે વોર્ડની વાત કરી, શહેરને લઈને શું કહે છે? કારણ કે ગઈ વખતે હાઈએસ્ટ બેઠકો સાથે જીત્યા હતા, હવે અહીંયાથી ઓછા થવાની શક્યતાઓ છે, મતલબ ટાર્ગેટ શું હશે આ વખતે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે તો ગત ટર્મમાં 2021માં 160 જેટલી બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી વિજય થઈ હતી। આ વખતે 160 કરતાં વધારે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીના મેયર ફરીથી સત્તા સ્થાને આરૂઢ થશે। ઓકે, પર્ટિક્યુલર તમારી વાત કરવામાં આવતી, એક મહત્વનું સ્થાન હતું, તમારું જવાબદારી આપી હતી, હવે શું? દરેક સ્થાન મહત્વના હોય છે। 40 કાર્યકર્તા જ્યારે ટિકિટ માંગતા હોય અને એમાંથી 4 જણને અમને પસંદ કર્યા કોર્પોરેટર તરીકે। આ પણ એક મહત્વનું સ્થાન છે। પાર્ટી તરફથી જે પણ જવાબદારી આપે, ભારતીય જનતા પાર્ટી સેવા કરવાની તક આપે, એનો અમે સ્વીકાર કરીશું। કોર્પોરેટર તરીકે પણ કામ કરવાની, એક લોકોની સેવા કરવાનો એક આનંદ હોય છે। ઓકે, ધરમસિંહભાઈ પણ છે। ધરમસિંહભાઈ, એક મહત્વપૂર્ણ જવાબદારી પાર્ટી દ્વારા અત્યાર સુધી તમે એએમટીએસના ચેરમેન તરીકે નિભાવતા હતા। મહત્વની વાત, સારી વાત એ છે કે અમદાવાદ શહેરમાં ઓબીસી પુરુષ મેયર અને આપ એમાં ફિટ બેસો છો, કઈ રીતના આ બાબતને જોઈ રહ્યા છો? આ મારું પ્રથમ ઇલેક્શન છે અને મારા કરતાં બી કોર્પોરેશનના અંદર ઘણા વરિષ્ઠ કોર્પોરેટરશ્રીઓ છે, એટલે એ વિષય તો મારા ધ્યાનમાં આવે એવું જ નથી અને હું એમાં ક્યાંય ફિટ થઈ શકું એવું બી નથી। પણ આ મારા વોર્ડમાં મને આ પર જવાબદારી સોંપી છે અમારા વરિષ્ઠોએ, તો એ જવાબદારી હું સારી રીતે પૂર્ણ કરી શકું એ જ મારી સૌથી પહેલો પ્રયત્ન રહેશે। ઓકે, કયા મહત્વના મુદ્દાઓને લઈને આ વખતે અમદાવાદના શહેરીજનો ભાજપ સાથે જોડાયેલા રહે એ માટે જશો? આમ વાત કરીએ તો હું મારા વોર્ડની વાત કરું તો મારા વોર્ડના અંદર બોડકદેવ વોર્ડ છે, એક પોશ એરિયામાં આવે છે। એનો સૌથી મોટો વિષય અત્યારે સૌથી ટ્રાફિકનો અને પીજીનો, જે એનો એક અમારો સળગતો પ્રશ્ન છે, એ મુદ્દાઓને સૌથી પહેલાં મેં પ્રસંગમાં ધ્યાન રાખીશ। ઓકે, તો ઉમેદવારો બંને અને સ્પષ્ટ કહી રહ્યા છે કે પાર્ટી દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવશે એ નિભાવવામાં આવશે। દેવાંગભાઈ દાણી કે જેમને ત્રીજી વાર આ ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે, તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને દાવો કરી રહ્યા છે કે ભાજપ 160 કરતાં પણ વધારે બેઠકો આ વખતે જીતવામાં સફળ રહેશે। કેમેરા પર્સન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અમદાવાદમાં ભાજપ